નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. ભારતીય રેલવે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે. સોશિયલ મીડિયામાં ટ્રેનના અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે, જેને લઈને ટ્રેનની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તેની ખૂબ ચર્ચા પણ સોશિયલ મીડિયામાં થઈ હતી. આ વિડીયોની વાત કરીએ તો ટ્રેનના એક કોચને સુહાગ્રત કોચમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. ઘરમાં લક્ઝરિયસ બંગલોમાં એક સુહાગ્રત રૂમ જે રીતના ડેકોરેટ કરવામાં આવ્યો હોય તે રીતના સુહાગ્રત રૂમ એ ટ્રેનના કોચમાં ડેકોરેટ કરી નાખવામાં આવ્યો હતો. આ વિડીયોની વાત કરીએ તો નંદીગ્રામ એક્સપ્રેસનો આ વિડીયો હતો, જેમાં ટ્રેન એ જાલના સ્ટેશન પર પહોંચે છે ત્યારે એક પ્રવાસી પોતાના પ્રવાસને યાદગાર બનાવવા માટે આ પ્રકારની એ સજાવટ એ પોતાના કમ્પાર્ટમેન્ટમાં કરે છે. ફર્સ્ટ એસીમાં તેમણે ટિકિટ બુક કરી હતી અને ત્યારબાદ જાલના સ્ટેશન પર એક ખાનગી ડેકોરેટેડને કોન્ટ્રાક્ટ આપીને તેણે આ સમગ્ર એ સજાવટ કરી હતી. વિચાર કરો, જ્યારે ટ્રેન એ સ્ટેશન પર પહોંચે છે અને ત્યારે એક ખાનગી કંપનીનો વ્યક્તિ એ ગેરકાયદેસર રીતના આવીને એ ટ્રેનના આ કોચને સંપૂર્ણપણે આ રીતના સજાવટ કરી દે છે, ત્યાં સુધી રેલવેના કર્મચારીઓને ઘટના ધ્યાને નથી આવતી. અને જ્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો ત્યારે રેલવે વિભાગના ધ્યાને આવ્યું અને સંબંધિત કર્મચારીને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે. સવાલ એ છે કે માત્ર કર્મચારીને સસ્પેન્ડ કરવાથી, જે ટીટી ટિકિટ ચેક કરે છે તેને સસ્પેન્ડ કરવાથી શું એ મામલો પૂરો થઈ જાય છે? આ વ્યક્તિ બહારથી આવ્યો હોય, સ્ટેશને આવ્યો હોય, ત્યારે રેલવે પોલીસ વિભાગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે જ્યારે રેલવે પોલીસની પણ જવાબદારી છે કે ચેકિંગ કરવામાં આવે, સમયસર એ બધી વસ્તુ જોવામાં આવે, કોણ વ્યક્તિ આવે છે, કયા મુસાફર શું કરે છે, તે તમામ પર નજર રાખવી એ રેલવે પોલીસની પણ એટલી જ જવાબદારી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે ખૂબ વાયરલ થયો ત્યારે રેલવે વિભાગ દ્વારા આ પ્રકારના એ પગલાં લેવામાં આવ્યા. ત્યારે શું રેલવે વિભાગ એ પહેલાં આ ઘટનાથી અજાણ હતું? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થાય છે અને થોડા દિવસ બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર હાલ અન્ય પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રેનની અંદર એ પૂજા વિધિ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં લક્ઝરિયસ બધી સજાવટ કરવામાં આવી હતી અને ચાલુ ટ્રેનમાં એ પૂજા વિધિ કરવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈને પણ તમને એવું હશે કે આ વિડીયો ક્યાંનો છે અને આ ઘટના પાછળ શું રહેલું છે, કોણે આ બધું આયોજન કર્યું. તો તેની વાત કરીએ તો આ સેલૂન કારનો વિડીયો છે. સેલૂન કારની વાત કરીએ તો આ સેલૂન કાર એ વીઆઈપી માણસો માટે અને ઉચ્ચ અધિકારીઓ માટે બુકિંગ કરવામાં આવતી હોય છે. ત્યારે ખાનગી વ્યક્તિ દ્વારા જ આ સેલૂન કાર એ બુક કરવામાં આવી હતી અને વિડીયોમાં જે રીતના મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, પૂજા વિધિ થઈ રહી હતી, તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે કે જો અન્ય ધર્મના લોકો એ આવી રીતના કામગીરી કરતા હોય, એ નમાજ પઢતા હોય, ત્યારે કેવી રીતની કાર્યવાહી થાય છે અને આ કાર્યવાહીને લઈને શું? આને લઈને ઉત્તર રેલવે વિભાગ દ્વારા પણ તેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સેલૂન કારનો વિડીયો છે અને ખાનગી રીતના એને બુક કરવામાં આવ્યો હતો. વાત કોઈની આસ્થાની કે સંપ્રદાયની નથી, પરંતુ વાત એ નીતિ અને નિયમોની છે. નિયમો હોય તો તે તમામ વ્યક્તિ માટે એ સરખા હોવા જોઈએ, તમામ ધર્મ માટે, તમામ લોકો માટે સરકારની સુવિધા એક સરખી હોવી જોઈએ. આ 8 જુલાઈએ 3 લાખ રૂપિયામાં બુક કરવામાં આવી હતી. પ્રવાસની વાત કરીએ તો નવી દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ હતો અને 10 જુલાઈનો આ પ્રવાસ એ તેની અવધિ હતી અને તે દરમિયાનનો આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા જાગી છે. એક વર્ગ એવો પણ છે કે અન્ય ધર્મના લોકો હોત તો શું કાર્યવાહી થાત, જ્યારે બીજો વર્ગ એવી પણ ચર્ચા કરી રહી છે કે પૂજામાં માત્ર સામાન્ય એ પૂજા વિધિ કરી છે, ત્યારે ટ્રેનમાં પૂજા વિધિ કરે એમાં ખોટું શું છે અને એમાં સવાલો શા માટે આટલા બધા ઉઠી રહ્યા છે. પરંતુ વાત એ નીતિ અને નિયમોની હોય ત્યારે હવે રેલવે વિભાગે તો સ્પષ્ટતા કરી દીધી છે કે આ સેલૂન કારનો વિડીયો હતો અને ખાનગી વ્યક્તિ દ્વારા આ બુક કરવામાં આવી હતી. તે રેલવે વિભાગ એ ખૂબ એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા બી કહેવામાં આવ્યું છે કે યાત્રીઓની સુવિધાને લઈને એ રેલવે વિભાગ સંપૂર્ણ સજ્જ છે અને સુવિધા જ અને કોઈને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ એવી પ્રવૃત્તિ ના થાય, તે માટે રેલવે વિભાગ સજ્જ છે. પરંતુ આ પ્રકારના વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, ઘણા જૂના વિડીયો પણ હોય છે જેમાં પૂજા વિધિ થતી હોય છે, નમાજ પઢવામાં આવતી હોય છે કે કોઈ પણ અન્ય ધાર્મિક ક્રિયા એ કરવામાં આવતી હોય છે. પરંતુ વાત એ નીતિ અને સુરક્ષાની, જે પ્રમાણે નિયમ હોય તે તમામ વ્યક્તિઓએ રેલવેના નિયમ ફોલો કરવા એ આવશ્યક છે. તમને આ બંને ઘટના વિશે તમને શું લાગી રહ્યું છે? તમારા મનમાં શું છે કે આ શું પ્રવૃત્તિઓ યોગ્ય છે કે પછી આની પાછળ
એ જવાબદાર કોણ? અને સવાલ તો વધુ એ ઉઠે છે કે આ પ્રકારની પરવાનગી એ કોણ આપતું હોય છે? કારણ કે પરવાનગી વગર તો કશું શક્ય થાય નહીં. તમે કોચ બુક કરી લીધો, સજાવટ થઈ ગઈ, ત્યાં સુધી કોઈને ધ્યાન ના હોય એવું તો બને નહીં. આની પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ તો જવાબદાર હોય છે. ત્યારે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. હાલ આ વિડીયોમાં આટલું જ. આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.